માણસને એક ડર હોય કે હું આ કરવા જશું તો મારો ધંધો અટવાઈ જશે, તો મારે બિઝનેસની અંદર મારી જે જિમ્મેદારીઓ છે એને હું પૂરી રીતે નિભાવતો હોઉં, ફેમિલીની જે જિમ્મેદારીઓ છે એ હું પૂરી નિભાવતો હોઉં. એક ડાયનામિક હોય છે કે ભાઈ માણસ પાસે રહેવાના તો 24 કલાક જ છે, એમાં એને ખાવાનો સુવાનો બધો ટાઈમ બાદ કરો તો એને 12 કલાક જે છે એ 12 કલાક જ છે, જેમાં એ ફેમિલી, ફ્રેન્ડ્સ, હોબીઝ, બિઝનેસ, પ્રોગ્રેસ લાઈન એ બધું એમાં જ કરવાનું છે. કોઈ થોડું ઘણું કરકસર તમારે કરવી પડે, પણ એની સામે લોકોના જીવનમાં જે કોન્ટ્રીબ્યુટ કર્યું હોય, તમે એમ કહી શકો કે મોટા ભાગે કોઈ લાંબુ ટૂંકું કોમ્પ્રોમાઇઝ કરવું હોતું નથી. આવું ડર હોય, પણ હું તમને સાચું કહું, 10 વર્ષની મારી જર્નીમાં એવું કશું અટવાણું નથી. ઇનફેક્ટ આ તમે કરો છો ત્યારે ત્યાં તમારો પાવરફુલ બને છે. એને તમે કુદરતનો ચમત્કાર કહી દો, એને તમે પ્રેક્ટિસ કહી દો, એને તમે જે કહેવું હોય કહી દો. કેમ કે હું એવો વ્યક્તિ હતો કે જે નાનપણથી એવું શીખેલો કે ગલ્લો છોડીને જવાય નહીં, ધંધો દુકાન છોડીને જવાય નહીં.